એટલે મિક્સ થઈ જાય બધું કમ્પ્લીટ. એમ ભાઈ સોટી નહીં થાય ને મરી નાખી દેવું થોડી થોડી ઉપર. વાહ ભાઈ વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો. અમે પણ મજામાં જ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ફરીથી. અને આજે તો ભાઈ સ્પેશિયલ થંબનેલ અને ટાઇટલ જોઈને તમને તો ખબર જ હશે, પણ આજે કેવી રીતે એ બનવાનું છે, કેવી રીતે બનાવવાનું છે એ જોઈશું આપણે. તો કોથમરી છે, ડુંગળી, મરચાં, ટમેટાં. આ કોથમરી તો ભાઈ વધારાની છે થોડીક, એના માટે આ કોથમરી આપણે નાખવાની છે. અને આ જો લસણ બસણ ફોલીને ફર્સ્ટ ક્લાસ. તું શું કરે છે? માતાજી બતાવીને આપણે જો લસણ લઈને બેસી ગયા છીએ. ગુજરાતી ભાષામાં લસણ વાળું મરચું કહેવાય છે. લસણ વાળું મરચું કરી લો, આ છે ડબ્બો અને આ જો લસણ વાળું મરચું કરે છે. પનીર કેવું બનાવે છે એ જોઈ. ટેસ્ટ મારવાનું છે તારે, અને આપણે બધાને દેખાડવાનું છે કે કેવી રીતે આ બનાવે છે. મહેનત તો આપણે ભાઈ કરાવીશું, આપણે હા એવું નથી કહેતા, પણ આજે આને ટેસ્ટ મારવા દેવાનું છે. એટલે આ બધી મહેનત આપણે કરવાની છે, બનાવશે આ. એટલે વિડીયોમાં એમ તક બન્યા રહેજો અને લાઇક કરી દેજો ભાઈ પહેલી વાર તો, અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને શેર કરજો તમારા ભાઈબંધ દોસ્તારોને. અને આજે આ સ્પેશિયલ રેસીપીનો જ બનાવવાનો છે આપણે, જે તરસિંગડાનો બનાવ્યો ને એવી જ રીતે આ સ્પેશિયલ આપણે બનાવવાનો છે રેસીપી માટે. તો એમ તક વિડીયોમાં બન્યા રહેજો, કેવી રીતે બને છે ને કેવું બને છે, ટેસ્ટ કેવો આવશે બધું કહીશું આપણે. તો વિડીયોમાં એમ તક બન્યા રહેજો. હાલો યુટ્યુબ ફેમિલી, જો આજ બનાવવાનું છે પનીરનું શાક. તો જો બધો મસાલો તૈયાર કરે છે. ભાઈ આપણે તૈયાર કરવાનું છે, કેમ કે એ શાક બનાવશે, થોડીક આપણે મહેનત કરાવીશું. પણ આ આપણે એટલા માટે કરવું પડે છે કે ભાઈ એને કીધું હતું ભાઈ હું મહેનત કરાવીશ, તો આજ શાક બનાવવાનું છે. અને સ્પેશિયલ બનાવશે આ તો. અને એને ઘણા ખરા શાક આવડે છે ભાઈ, એ ઘણીવાર બનાવેલા છે, પણ આ સ્પેશિયલ પનીરનું બનાવવાનું. પનીરનું જે કોઈ તે બનાવ્યું નથી, એ પહેલી વાર ટેસ્ટ તો એ મારવાનો છે જ તે, કેમ કે કેવું બને છે એ તો તમે વિડીયોમાં એમ તક બન્યા રહેજો એટલે બતાવશું તમને. તો એને જો આ લસણ ફોડી દીધી છે, જો આપણે લસણ ફોલી દીધી છે અને પડખે બેઠા છીએ, બધો મસાલો તૈયાર કરે. એ જ આપણે કીધું ભાઈ મહેનત કરાવશું, એટલે આપણે આ મહેનત કરવી પડે કે નહીં. એટલે જો આપણે આ તૈયાર કરવી છીએ, કમ્પ્લીટ થઈ જાય એટલે એને સ્પેશિયલ શાક બનાવવાનું છે, રોટલા. તો ચાલો ફેમિલી, રેસીપી આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ડુંગળી છે, મરચાં, કોથમરી, ટમેટાં અને બધું લાવી નાખ્યું છે કમ્પ્લીટ. તો હવે બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો વિડીયોમાં એમ તક બની રહીજો, પછી આપણે બધું બતાવવાનું છે સંપૂર્ણ. એટલે થોડોક ગરમીનો માહોલ છે ભાઈ, જો પંખો કરશું તો ગેસ નહીં થાય, એટલે થોડુંક સહન કરીને ભાઈ કરવું પડે એવું છે. તો તમે જોઈ લો, પહેલાં આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ છે ટમેટાં, કોથમરી છે, પછી આમાં લસણ ને મરચું બે ભેગું કરી નાખ્યું છે. અને આદું નથી મળ્યું, કે આદું મળી ગયું તો બહુ મજા આવી જાત, પણ આદું એક નથી મળ્યું, એટલે લસણ અને મરચાંથી કામ ચલાવવું પડશે. તો આ આપણે કોથમરી તૈયાર થઈ ગઈ છે. અને શીખવા માટે ભાઈ એકનું જ બનાવવાનું છે. અને આ મળ્યો છે મસાલો, જો આવો કંઈક છે, સ્પેશિયલ આવે છે પનીરનો. પણ હવે કેવો લાગે છે ને આપણે પહેલી વાર ટેસ્ટ મારવાનું છે, એટલે કેવો લાગે છે બધું જોવું. અને પછી જો ફાવી જાય તો વળી પાછું બનાવીશું, ફરી વાર ટેસ્ટ મારશું. પણ આ એકવાર તો ટેસ્ટ મારવાનું છે કેવી રીતે બને છે. અને એને લોટ બોટ બાંધીને જો કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે. બસ હવે ચૂલો જગાવવાનો છે. તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો કેવી રીતે બને છે એ. બરાબર, તો ચાલો ફેમિલી, તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે આપણે રેસીપી બનવા તૈયાર જાય છે. એટલે કે જો તેલ મૂકીએ છે અને હવે ગેસ બેસ ચાલુ કરે છે. જો કરી દીધું ચાલુ. જો તેલ એટલું નાખી દેવાનું. તેલ બેલ બધું કમ્પ્લીટ છે ને પછી પહેલી વખત બનાવશો, કેવું બને એ કહેજો કોમેન્ટ કરી. હા ભાઈ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેવું બને છે. પણ ટેસ્ટ તો અમે મારશું ને તે તમને ખબર પડશે. એમ બતાવી દેવું ભાઈ કે કેવો ટેસ્ટ છે. પણ કોમેન્ટ તમે કહેજો કે ભાઈ તમને કેવું લાગ્યું એમ બન્યા પછી. પહેલી વખત કહું વિડીયોમાં કોમેન્ટ કરજો, કેમ કે પહેલી વખત બનાવું છે એટલે એક વિડીયોમાં કહેતી નથી, પણ પહેલી વખત કહું. ભાઈ એને ક્યારેય કીધું નથી કોમેન્ટ કરવાનું, તો ભાઈ કોમેન્ટ કરજો ફર્સ્ટ ક્લાસ. કોમેન્ટમાં કાંઈ એવું નથી ભાઈ, તમને સારું લાગે તો સરસ કહેજો, નકર એમ કહેવાનું ભાઈ નથી સારું બન્યું
એમાં કોમેન્ટમાં દુઃખી નહીં થાય પણ કોમેન્ટ જરૂર કરજો. અને આપણે જો ફર્સ્ટ ક્લાસ પનીર કરી નાખ્યું તૈયાર, અડધા બટક્યા કર્યા છે અને અડધું ખમણી નાખ્યું છે. બીજી રેસીપી તો ભાઈ કમ્પ્લીટ તમને બતાવી દીધી છે. તો હવે મૂકી દીધું છે તેલમાં થઈ જાય એટલે હમણાં એમ તક બના રહેજો. જો આપણે હવે દેખાડ ચાલુ જ કરી દેવાનું. તો જો ફર્સ્ટ ક્લાસ તેલ મૂકી દીધું છે. હવે તો ભાઈ હવે એડ થઈ ગયું છે હિંગ નાખીને પછી સીધું રાખી દેવું લસણ. ભાઈ જો વાહ ભાઈ ડુંગળી છે ભાઈ, ડુંગળી સોરી હો ભાઈ, આપણને ભૂલાઈ ગયું તો ઉતાવળમાં ડુંગળી છે ભાઈ. જો ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયું છે કામકાજ. તો ભાઈ આ બધું કમ્પ્લીટ થવા માંડ્યું છે હવે. ને હજુ તો ડુંગળી થોડી સડવા દેવી પડે, કેમ કે કાચી ન રહે ને કાચી રહે તો આખું શાકનું બધું બગડી જાય. એને કરતાં ભાઈ થોડું વ્યવસ્થિત થવા દઈએ અને નહીં તો રીતે બનાવવાનું. અને આપણે તો પડખે બાજુમાં બેઠે છે હું કામ કે શીખવા માટે, એટલે શીખી જઈએ ને પછી આપણે ટેસ્ટ મારશું. પણ પેલા શીખવાનું છે એટલે બાજુ બેઠે છે ને મેં થોડુંક કોઈ દી બનાવ્યું છે પનીરનું. લાવ્યા તા તમે કહેતા હતા હું બનાવી એ કીધું તું આપણે, પણ મને એમ થયું કે ભાઈ આમાં બગડ્યું હોય ને તો બધાને ખાવાનું બાકી છે એટલે બીજું પાછું શાક બનાવવું ખોટું એની કરતા છે ને પહેલા શીખી લેવાનું પછી બનાવશું. ફરીવાર આપણે બનાવવાનું થાય. મેં કેમ કોઈ દી બનાવ્યું છે? મેં બનાવ્યું પનીરનું. પણ અનુભવ તો ખરો ને, શાક બનાવવાનો ડેલી બનાવતા હોય માણસ, એને અનુભવ તો હોય જ ન હોય. એટલે અનુભવ માણસને થોડુંક હોય એટલે એને બગડવા ઓછું કરે. અને આપણે થોડું પહેલી વાર બનાવવાનું એટલે બગડી જાય. એ જો લસણ અને મરચાં નાખી છે. ચાલો હાલો ભાઈ, મરચાંની એડ કરી દીધા છે આપણે, લીલા મરચાં અને લસણ કમ્પ્લીટ. તો ભાઈ બહારના વિડીયો બનાવ્યા છે ને આજે સ્પેશિયલ ઘરનો રેસીપીનો બનાવેલો છે. તો કેવો વિડીયો લાગે છે જરા કહી દીજો ભાઈ. તો કોમેન્ટ તો ફરજિયાત કરજો, કેમ કે અમને ખ્યાલ આવે કે ક્યાંથી આપણને કોમેન્ટ કરે છે. હળદર એડ કરી દેવાની છે ભાઈ. આપણે ગુજરાતી ભાષામાં બોલીએ ને તો ભાઈ હવે હળદર નાખી દીધી છે. આપણને બીજી ભાષા નથી આવતી, હવે હળદર નાખી દીધી. અને હવે જો મીઠું નાખી દેવાનું, નમક મીઠું જ કહેવાય ભાઈ, આપણે ગુજરાતી ભાષા વાપરવાની હોય. જો મીઠું કમ્પ્લીટ નાખી દેવાનું. હવે નાખશે ભાઈ ટમેટા. ચાલો ભાઈ ટમેટા આવી ગયા છે. થોડાક દેશી ને એવું બધું મિક્સ ટમેટા હતા એટલે આવા દેખાય છે ભાઈ. ફૂલ કલરિંગમાં નથી દેખાય કેમ કે ફર્સ્ટ ક્લાસ. જો આવી રીતે ભાઈ મિક્સ કરી નાખવાનું ફર્સ્ટ ક્લાસ. તેલ ઓછું નહીં પડે ને એ કારીગરને તો ભાઈ ખબર જ હોય. કારીગર કોને કહેવાય? કેમ કારીગરને ખબર હોય ને? અરે રોજનો કારીગર નહીં, તું રસોઈ બનાવવાનો, શાક બનાવવાનો. એટલે જો આવી રીતે હળવા દેવું પડશે ભાઈ ઘડીક તો હજુ, કેમ કે પછી આવશે. તો જો આવી રીતે ભાઈ થઈ ગયું છે હવે ફર્સ્ટ ક્લાસ. અને હવે મરશું નાખશું, થોડુંક ટેસ્ટી બનાવવાનું છે. હવે 2 ચમચી નાખ્યું છે. હા ભાઈ બહુ તીખું તો આપણે થોડુંક ખાઈ લેવી. અને અમુક ટકા તો ભાઈ ખાંડ મોરસ નાખે છે, પણ આપણે એવું નથી નાખવાનું, કેમ કે આપણે તીખું થોડુંક ખાઈએ છીએ એટલે આપણને તો ફાવે છે. એટલે આપણે મરચું ઉપર નાખવાય છે. અને જેને ભાઈ ફાવે તો ભાઈ ખાંડ નાખીએ કે મોરસ. અને અમને તો ભાઈ એટલું બધું ગળ પર નથી ભાવતું એટલે અમે તીખું ખાઈ લઈએ. એટલે અમે મને છે તીખું. તો જો આવી રીતે થઈ ગયું છે કમ્પ્લીટ ભાઈ. છોકરાઓને ખાવાનું હોય ને પછી આપણે ખાઈએ કે છોકરા ન ખાઈએ કે કાનેલા હે? વાહ ભાઈ વાહ, જો ભાઈ તો ભાઈ આ ગ્રેવી એવી થઈ ગઈ છે ભાઈ, પાણી આવી જાય એમ છે. કેમ કે હજુ તો રોટલા નહીં જ બીને, પણ ગ્રેવી બની ગયો છે તૈયાર. આપણને એમ થઈ જાય ખાઈ લઈએ છીએ. તમને પણ એવું થતું છે ભાઈ કે ગ્રેવી જોઈને કે ભાઈ પાણી આવી જતું છે, પણ ના મુમકિન છે ભાઈ તમારી પાસે ભોગવું તો. પણ અમે ખાઈશું એ તમારે પગ કરી લેવાનું, કેમ કે અમારે તો ભાઈ કમ્પ્લીટ અહીંયા સ્પેશિયલ બનાવેલું છે. એટલે તમે પણ જોઈને રાજી રહેજો, કેમ કે પાર્સલની સુવિધા નથી આપણે, તો એમ તક બના રહેજો. જો આવી રીતે વાહ ભાઈ વાહ રેસીપી જો પાણી આવી જાય એવું છે ભાઈ. જો
સરસ મજાની રેસીપી થઈ ગઈ છે કમ્પ્લીટ આપણે. હવે નાખવાનું છે, નાખશું પાણી નાખવું પડશે. થોડુંક નાખશું. હા એટલે ભાઈ હેઠે સોટી ન જાય ને એટલા માટે. ચાલો ભાઈ અડધો ગ્લાસ જેટલું નાખી દીધું છે. યો ભાઈ કમ્પ્લીટ. હવે તો સાચું કહેવાય છે હવે પાણી આવી જાય એવું છે ને ભાઈ મોઢામાં. તો કમ્પ્લીટ ભાઈ આટલું થઈ ગયું છે કમ્પ્લીટ. પછી વારો છે હવે પનીરનો. થોડાક બટકા નાખી દઈશ, ઘડીક પનીર નાખી દેવું ભાઈ કમ્પ્લીટ. જો ભાઈ પહેલાં બેટકા નાખવા પડે કેમ કે સડી જાય થોડાક કને. હા, ઘડીક ચડવા દે જ બટકા. તો ભાઈ હવે ખમણેલું નાખવાનું છે કમ્પ્લીટ. જો આવી રીતે નાખી દેવાનું. કમ્પ્લીટ આવી રીતે નાખી ને થોડું થોડું હલાવી નાખવાનું એટલે મિક્સ થઈ જાય બધું કમ્પ્લીટ. એમ થાય સોટી નહીં થાય ને થાય. જો ભાઈ તમને તો આમ પાણી આવી જ જતું. હવે તો સાચું બોલજો ભાઈ, કોમેન્ટ કરજો જરાક કેમ લાગે જોઈને. એટલે પાણી આવી જાય ને મોટામાં. મસાલો નાખી પનીરનો. તો ભાઈ આવી રીતે મસાલો નાખી દેવાનો છે કમ્પ્લીટ. શાક કેવું થયું શાક? અરે પણ એ અત્યારે બને છે તો એમ થઈ જશે કે મોટામાં પાણી આવી જાય એવું રેસીપી બની ગઈ છે ભાઈ. આપણું શાક તૈયાર થઈ ગયું છે પનીરનું. હવે એના માટે ખાલી કોથમરી એક જ બાકી રહી ગઈ છે. તો શાક થઈ ગયું છે. રોટલી જે બનવાની બાકી છે એટલે થોડી 5 મિનિટની વાર લાગશે ભાઈ તમને બતાવવામાં. અને આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. જો વાહ ભાઈ વાહ. હવે કોથમરી નાખી દેવું થોડી થોડી ઉપર. વાહ ભાઈ વાહ કમ્પ્લીટ. આમ જો સરસ મજાનું શાક બની ગયું છે. તો આપણું પનીર તૈયાર. જોવા સુગંધ એવી આવે છે ભાઈ. કમ્પ્લીટ થઈ ગયું છે આપણે પનીરનું શાક. અને હવે બને છે રોટલી. તો તાવડી. તો ભાઈ રોટલીનું કામ ચાલુ થઈ ગયું છે. શાક બની ગયું તો રોટલી ચાલુ થઈ ગઈ છે. તો જો રોટલી બનાવવા માંડી છે ભાઈ ફર્સ્ટ ક્લાસ. એક તો બળી ગઈ રોટલી. આ એક જો કમ્પ્લીટ થઈ ગઈ છે. જો સરસ મજાની રોટલી બનાવવા માંડી છે હવે. તો ચાલો ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ વાળું પાણી. રોટલી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે બેસીએ છીએ વાળું કરવા માટે. અને વાળુમાં તો જો કે ભાઈ હું બનાવ્યું છે ભાઈ. તો વાળુમાં તો ભાઈ કયો હાલો. સરસ મજાનું પનીર બનાવ્યું છે. કેવું લાગ્યું કહેજો. સ્વાદિષ્ટ નવે પણ જોઈને તો કહેજો કેવું લાગ્યું છે પનીર. તો ભાઈ દૂધ છે અરે સરસ મજાની રોટલી છે. આપણે ડુંગળી સુધારી છે અને આ છે શાક. તો ભાઈ આપણે ટેસ્ટ મારવી છે કેવો લાગે છે ટેસ્ટ હું તમને બતાવું છું. અને પહેલાં શાક જુઓ તમે કેવું છે સરસ મજાનું. જુઓ ફર્સ્ટ ક્લાસ. જો અમારા લક્ષુભાઈ બેસી ગયા છે. તો તારે તો એકટાણું છે ને ભાઈ? હા. તો જો ભાઈ એકટાણું બેસી ગયા છે. આ જો હરખા બેહો બેન. જો હાલો બધા વાળું કરો કયો. તો ચાલો ભાઈ આપણે ટેસ્ટ જ મારી લેવી. તમારી નજર સામે કેવું બન્યું છે એ આપણે બતાવી દેવું કેવો ટેસ્ટ છે. એક નંબર ભાઈ ફર્સ્ટ ક્લાસ બની ગયું છે ભાઈ. આપણે પહેલી વાર આજે પનીરનું શાક આવું ઘરે બનાવ્યું છે. તે લાવીને તો બધા ખાતા જ હોય ને પહેલી વાર લાવ્યા છે. પહેલી વાર બનાવ્યું છે એકદમ ફર્સ્ટ ક્લાસ ટોપ બન્યું છે. અને આ તો હજુ બધા બાકી છે ટેસ્ટ મારો. ભાઈ ટેસ્ટ મારો કેવું લાગે છે તો જોઈ. મને ભાઈ ગમ્યું છે. એકદમ ફર્સ્ટ ક્લાસ બન્યું છે. જે આપણે હોટલમાં મળે એના કરતાં આપણા ઘરે સારું બન્યું છે. હાથે બનાવેલી છે રેસીપીને બધું. ને જો ભાઈ બેસી ગયા છે. ભાઈ કેવું લાગે છે તમે કહેજો જરાક. મસ્ત છે. ટોપ ને તમે બેન શીખ્યું તો શાખો. આપણને ભાવતું જ નથી પનીર પણ આ બનાવ્યું છે કે ખાયું છે. તને પનીરનું નહીં ભાવતું? તો ભાઈ એને જો પનીરનું શાક નથી ભાવતું. આપણે સ્પેશિયલ બનાવવાનું હતું એટલે લાવ્યા હતા. અને આપણને બહુ ભાવે છે પનીરનું કાજુનું. એને કાજુનું ભાવે છે. કાજુનું ભાવે ને તને? કાજુનું ભાવે. તો ભાઈ આને પછી જો આ ફર્સ્ટ ક્લાસ બન્યું છે. હવે આને પછી બનાવવું થાય કાજુનું બનાવવાનું પડે.
તો એ પણ કાજુનું એવું બનાવશે, એ જ બનાવશે એટલે ટેસ્ટ ફૂલ આવશે. અત્યારે જે બનાવ્યું એ જ ટાઈપ બનાવશું. તો આજનો વિડીયો બસ આજનો જ હતો, આ સ્પેશિયલ રેસીપી માટે બનાવેલો હતો. તો કેવો લાગ્યો કમેન્ટ કરજો જરાક. અને સ્પેશિયલ આ પનીરનું શાક માટે આજે આપણે રેસીપી માટે વિડીયો બનાવેલો હતો. અને પહેલાં એવો વિચાર હતો કે ભાઈ આખો બનાવીશું, પણ એવું લાગ્યું કે ભાઈ સ્પેશિયલ આજે આપણે પનીરનો બનાવવો છે. તો ચાલો ફર્સ્ટ ક્લાસ આપણે વાળું કરી લેવી. અને આજનો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો. અને મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.